થોડો નીચે રાખ સૌરભ. એમના સજેશન લેવા માટે એમને બોલાવેલા છે. એટલે 2 દિવસથી લોકો વડોદરા શહેરમાં છે. આપણે એમને વિશ્વામિત્રી નદી જે ફ્લડ મિટિગેશન મેજર્સ પર જે વડોદરા કોર્પોરેશને કામ કરેલા એ એમને બતાવ્યા છે. સાથે સાથે આજવા સરોવર, પ્રતાપપુરા સરોવર, રેણા ખાતે સૂર્ય અને વિશ્વામિત્રી નદીનું સંગમ સ્થળ, શહેરમાં 1-2 લોકેશન પર નદીનું વહેણ આપણે બતાવ્યું છે. સાથે મહીસાગર જે વડોદરા શહેરનો સૌથી મોટો સ્ત્રોત છે કે જ્યાંથી આપણે સૌથી વધુ પાણી મેળવીએ છીએ એ એમને બતાવેલા છે. જૂની ઇન્ટેક વેલ છે, આપણા ફ્રેન્ચ વેલ છે, પદ્ધતિ એમને બતાવેલી છે. તમામ બાબતોનું એમને નિરીક્ષણ કર્યું છે. હાલમાં છેલ્લે એમને શાળા રૂમ વડસર ખાતે લાવવામાં આવ્યા છે અને જે આપણે અગાઉ સ્માર્ટ સિટીની અંદર શાળા ફેઝ 1 અને ફેઝ 2ના જે પ્રોજેક્ટ કર્યા હતા અને જે શાળા મોનિટરિંગ સિસ્ટમ છે એ આપણે એમને આજે બતાવી છે. જેનાથી તેઓ ખુશ પણ છે અને એમાં કેટલાક એમને સજેશન હાલમાં પણ કર્યા છે અને સાથે તેઓનું માનવું છે ચોક્કસથી કે વડોદરા કોર્પોરેશન ખૂબ સારી રીતે કામ કરે છે અને સારા પ્રોજેક્ટ ઉપર આપણે કામ કરતા હોઈએ છીએ અને જે આપણે કામગીરી કરીએ છીએ તેની તમામ માહિતી અને ડેટા સ્વરૂપે એમને આપણે સુપરત કરીશું. સાથે એમને અન્ય કોઈ માહિતીની જરૂર પડશે તો એ પણ આપણે એમને આપીશું અને આવનારા દિવસોમાં વોટર સપ્લાય સિસ્ટમ, ડ્રેનેજ સિસ્ટમ, એનર્જી કન્ઝપ્શન, ઝીરો નેટ એનર્જી તરફ અને ફ્લડ મિટિગેશન આ બધા બાબતો ઉપર તેમના પાસેથી એમના વેલ્યુએબલ સજેશન લઈશું. ખૂબ સિનિયર પ્રોફેસરો છે, એમનું માર્ગદર્શન વડોદરા શહેરને ચોક્કસથી મદદરૂપ થશે એ અમને પૂરેપૂરી ખાતરી છે. कॉर्पोरेशन जो लोगों की सप्लाई है, ड्रेनेज की का इशू है, इसके संबंध में उन्होंने हमें निमंत्रण दिया तो हम आए थे. तो वाइट टीम देख रही है क्या क्या इशू है, क्या क्या काम कर रहे हैं, सभी तरह काम कर रहे हैं. सब देख रहे हैं कि कैसे क्या उसमें क्या रहेगा और इस तरह के कामों में क्या क्या मॉडर्न टेक्निक और इस्तेमाल कर सकते हैं, उसी की संभावना से ही जाता है. तो अभी तो हमारी पहली विजिट है, तो ये समझने की समझने के लिए चल रहा है. स्मार्ट सिस्टम में स्कैनर सिस्टम तो हर जगह होना चाहिए. आजकल तो बिल्डिंग में भी मैनेजमेंट टेम्परेचर क्लाइमेट से देखिए कंट्रोल ज़्यादा मिलेगा. अच्छा है, अच्छी पहल है और हम तो चाहते हैं कि ये सारी इन्फॉर्मेशन जो पब्लिक के इंटरेस्ट की हो उनको भी मिल जाए वेबसाइट में. तो सब फ्यूचर के लिए है. बहुत जगह ऐसा होता है नहीं, हमको पता नहीं चलता कि वाटर क्वालिटी मेरे पानी में क्या आ रही है घर में, मेरे वेबसाइट में मिल जाए. इस तरह की इन्फॉर्मेशन भी आजकल हो रहा है. पब्लिक को काफ़ी अवेयरनेस है, सरकार और इंस्ट्रूमेंटेशन रिसोर्सेज सभी इसी दिशा में काम कर रहे हैं. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं.